નમસ્કાર. વાત કરવી છે ચૈતર વસાવા, દેડિયાપાડાના ધારાસભ્ય અને જે અત્યારે વડોદરા જેલમાં કેદ છે, કેદી નંબર 90888 તરીકે. આ કેસમાં ગઈકાલે નર્મદાના એડિશનલ સેશન્સ કોર્ટમાંથી ચુકાદો આવ્યો હતો. 9 મુખ્ય આરોપી હતા. તેમાંથી આપણે જાણીએ છીએ કે ચૈતર વસાવા એક મુખ્ય આરોપી છે, કારણ કે તેઓ એમએલએ છે અને આદિવાસી તમામ પટ્ટાઓમાં એક નેતા તરીકે તેમણે થોડા જ સમયની અંદર કાઠું કાઢ્યું છે અને આદિવાસીઓના મસીહા તરીકે તેમને જોવામાં આવતા હતા. તેવા નેતા અત્યારે જેલમાં બંધ થયા છે. શું હતો આખો મામલો તે તમે સૌ જાણો છો. 2023ની ઘટના હતી. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઉપર હુમલો કર્યો હતો, કારણ કે તેમનું ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ હતા તેમણે એક જમીન હતી જ્યાં કપાસ ઉગાડવામાં આવ્યું હતું, ત્યાં તેમણે ગેરકાયદેસર થયેલી ખેતીને દૂર કરી હતી અને તેના કારણે ચૈતર વસાવા જે હતા તેમણે આ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઉપર જે તેમને ધમકાવ્યા હતા ને તેની ઉપર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, હવામાં ગોળીબાર કર્યો હતો. તે પણ અત્યારે જે છે ચુકાદો આવ્યો છે તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. પરંતુ સવાલ એ થાય કે ચૈતર વસાવા એકલા નથી, 9 બીજા એમની સાથે મળીને 8 લોકો, એટલે કે ટોટલ 9 આરોપીઓ છે. તો આ 9 આરોપીઓ તમામ લોકોએ કામ શું કર્યું છે, ચુકાદામાં શું લખવામાં આવ્યું છે, તે તમામની આજે મારે તમને માહિતી આપવી છે. કોણ હતા એ 9 જે આરોપીઓ છે, તેમની પર કયા કયા ગુનાઓ લાગ્યા છે, તે તમામની આજે વિસ્તારપૂર્વક માહિતી આપીશ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની યુટ્યુબ ચેનલ પર. અમને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. વાત કરી લઈએ સૌથી પહેલાં ગુનાઓની વિગતની વાત કરી લઈએ તો આઈપીસીની કલમ લાગે છે 2023નો આ ઘટના હતી. 30 તારીખે બનેલી આ ઘટના હતી અને ત્યારબાદ 2 તારીખે જે છે તેની પ્રથમવાર જે છે તે એફઆઈઆર જે છે તે કરવામાં આવે છે, નોંધવામાં આવે છે અને બનાવની તારીખ હતી 30/10. અને કયા કયા ગુનાઓ તેમની ઉપર લગાડવામાં આવ્યા છે તો 143ની આઈપીસી, 143, 147, 148, 149, 189, 332, 353, 386, 294 ક્લોઝ બી, 506 ક્લોઝ 2, 201, 34 તથા આર્મ્સ એક્ટના ગુના હેઠળ 25 ક્લોઝ 1A મુજબના ગુનાઓ તેમની ઉપર તમામ આ જે 9 આરોપીઓ છે તેમની ઉપર દાખલ કરવામાં આવે છે. હવે 9 આરોપીઓ કયા છે તેમની તમને સૌથી પહેલાં માહિતી આપી દઉં તો સૌથી પહેલા આરોપીનું નામ છે જીતેન્દ્રભાઈ નાથાલાલ વસાવા, જેમની 29 વર્ષની ઉંમર છે. ત્યારબાદ છે રમેશભાઈ ગિંબાભાઈ વસાવા, 40 વર્ષની ઉંમર છે. આ જ રમેશભાઈ હતા જેમણે ખેતી કરી હતી કપાસની અને તેઓ જે છે તે રાવ લઈને ગયા હતા ચૈતર વસાવા પાસે, એટલે કે રમેશભાઈએ તેમણે ખેતી કરી હતી. અને ત્યારબાદ જે છે તે ત્રીજો નંબર આવે છે શકુંતલાબેન, વાઇફ ઓફ ચૈતર વસાવા, ચૈતરભાઈ દામજીભાઈ વસાવા. આ શકુંતલાબેન તેમના વાઇફ છે, તેમના પત્ની છે અને તેમની ઉંમર છે 32 વર્ષ. સાથે ચોથા આરોપી છે મરિયમબેન ઝવેરભાઈ ગંભીરભાઈ વસાવાના પત્ની છે અને પાંચમા આરોપી છે ચૈતરભાઈ દામજીભાઈ વસાવા, 35 વર્ષની ઉંમર અને દેડિયાપાડાના ધારાસભ્ય. છઠ્ઠા નંબરે આવે છે બલિરામભાઈ કાલુસિંહભાઈ વસાવા, તેમની 31 વર્ષની ઉંમર છે. સાતમા નંબરે આવે છે રિકેશભાઈ કુલસિંહભાઈ વસાવા. આમનો અહીં મુખ્ય રોલ છે, શું રોલ છે તે પણ તમને જણાવીશ. અને સાથે સાથે 8મા નંબરે આવે છે મોગરબેન, જેઓ રમેશભાઈ જેમણે ખેતી કરી હતી તેમના પત્ની છે. અને 9મા નંબરે આવે છે શકુંતલાબેન. શકુંતલાબેન એટલે કે જે ઉપર આરોપી નંબર 6 છે બલિરામભાઈ, તેમના પત્ની છે શકુંતલાબેન. અને 3 નંબરના જે શકુંતલાબેન છે તેઓ ચૈતરભાઈના પત્ની છે. હવે આપણે વાત કરી લીધી કે આ 9 આરોપીઓ છે. હવે તેમની ઉપર કયા ગુનાઓ લાગ્યા છે તે પણ વાત કરી લઈએ. હવે જે એફઆઈઆરમાં માફ કરજો, જજમેન્ટમાં જે લખવામાં આવ્યું છે અને જે તેમની સામેની જે વિગતો આપવામાં આવી છે તેની ઉપર વાત કરીએ તો બનાવની તારીખ હતી 30 તારીખ હતી. અને ત્યારબાદ જે છે ચૈતર વસાવાની સૌથી પહેલાં ધરપકડ અથવા તો કહો કે સમર્પણ કરે છે તેની તારીખ હતી 14 તારીખ 12મો મહિનો. યાદ રાખજો મિત્રો, 10મા મહિનાની 30મી તારીખે ઓક્ટોબરમાં 30 ઓક્ટોબરે આ ઘટનાની બનાવ બની છે. ને ત્યારબાદ જ્યારે આખો કેસ ચર્ચામાં આવે છે ત્યારબાદ ચૈતર વસાવા જે છે તે અંડરગ્રાઉન્ડ રહે છે, ગાયબ રહે છે. અને ત્યારબાદ 14 તારીખે પોતે જે છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યારબાદ તેમને જે છે તે 22/1 તારીખે તેમને જામીન આપવામાં આવે છે. 22/1/2024 તેમને જામીન મળે છે. અને આ જ સમય હતો જ્યારે થોડા સમયની અંદર લોકસભાની ચૂંટણીઓ પણ આવવાની હતી. ત્યારબાદ તેમણે નર્મદામાંથી પોતે ચૂંટણી લડવાના છે લોકસભા માટેની તેની પણ જાહેરાત કરી હતી અને ત્યારે તેમને જામીન મળી ગઈ હતી, કારણ કે ચુકાદો હજી આવ્યો નહોતો. અને ત્યારબાદ જે છે તે હવે લખવામાં શું આવ્યું છે તેની આપણે સીધી વાત કરીએ કે કઈ રીતે આ 9 આરોપીઓ જે છે તે આખી આ ઘટનામાં સંકળાયેલા છે. તો સૌથી પહેલાં વાત કરી લઈએ 30 તારીખે જે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે તેમણે કપાસની ખેતી જે
ફોરેસ્ટની જમીન પર થઈ હતી. ત્યાં તેમણે જે છે તે તેમની પાક જે છે આખો નષ્ટ કર્યો હતો, ખેતીને દૂર કરી હતી, જમીનને ક્લીન કરી હતી. અને ત્યારબાદ રાત્રે 8 વાગ્યાથી લઈને 31મી તારીખ 31 ઓક્ટોબર 2023 બપોરના સમય સુધી આખી આ ઘટના જે છે તે ધીરે ધીરે બને છે. જમીનની વાત કરીએ તો રમેશભાઈ ગિંબાની જમીન છે અને તેમના પત્નીનું પણ અહીં આરોપી તરીકેનું નામ જે છે મુગરબેન જે છે તે તેમનું નામ જોડાયેલું છે. ત્યારબાદ પિસ્તોલ વાત કરીએ કે આખા ઘટનામાં થયું શું છે, તો જે છે તે જમીન જે હતી તેમાં રમેશભાઈએ સૌથી પહેલાં કપાસ વાવ્યું હતું અને ત્યારબાદ જે ફોરેસ્ટના અધિકારીઓ હતા તેમના કપાસ દૂર કરતા ચૈતર વસાવા જે છે તે તેમને ધમકી આપે છે, ફોન કરે છે અને કહે છે કે તમારે અમારા એરિયામાં આવી રીતે નહીં ચાલે, તમારે આવું નથી કરવાનું, કામ કરવું હશે તો તમારે સારી રીતે રહેવું પડશે, આ રીતે તમે જે ખેડૂતને નુકસાન કર્યું છે તેની માટે તમારે પૈસા આપવા પડશે. અને 60,000 રૂપિયા જે છે તેની આ લોકોએ માંગણી કરી હતી અને તેના બદલામાં તેમને ધમકાવ્યો હતો અને ત્યારબાદ તેમનો કોલર પણ પકડ્યો હતો અને ચૈતર વસાવાએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તો હવે થાય કે ચૈતર વસાવા પાસે તો ગન છે નહીં, તો બંદૂક આવી ક્યાંથી, પિસ્તલ આવી ક્યાંથી? તો આ પિસ્તલ જે છે તે રિકેશ કુલસિંહભાઈ વસાવા જે છે તેમની પાસેથી આ પિસ્તોલ આવી હતી ને ત્યારબાદ તેમણે હવામાં ફાયરિંગ કર્યું હતું. અને ત્યારબાદ હવે આવે છે જીતેન્દ્ર નાથાલાલ વસાવા, આરોપી નંબર જે પહેલાં હતા તેમનું અહીંથી શરૂ થાય છે. તેમણે વારંવાર ધમકીઓ આપી હતી, ફોન કરી હતી અને ત્યારબાદ 31મી તારીખે આરોપી નંબર 1, 2, 4, 6, 8 અને 9 ટૂંકમાં 9 આરોપી છે. તેમાં આરોપી નંબર 3 અને 5 ચૈતરભાઈ અને શકુંતલાબેન તેમના પત્ની જે છે તે અહીં આ જે આરોપ લાગે છે 31મી તારીખે ત્યારે તેઓ હાજર નથી અને તેઓ જે છે તે ગ્રાઉન્ડ પર પીઠા ગ્રાઉન્ડ પર જાય છે, ધમકી આપે છે અને ત્યાંથી પૈસાની વસૂલી કરે છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પાસેથી 60,000 રૂપિયા પડાવે છે. આ હતો આખો મામલો, જેમાં તમને હવે ખબર પડી ગઈ હશે કે 1 થી 9 નંબરના આરોપીઓ શું કામ કરી રહ્યા છે. એક પિસ્તોલ લાવ્યા છે, કે ખેતી કરી છે, કે ધમકી આપી છે. અને આ જે જીતેન્દ્રભાઈ છે તેમણે વારંવાર ધમકી આપી, તેના જ કોલ રેકોર્ડિંગ્સ જે છે તે અહીં આ ચુકાદા માટે ચૈતર વસાવા સામેના એક સબૂત તરીકે કામ આવ્યા હતા અને કોર્ટે આ સબૂતને માન્ય પણ રાખ્યા હતા. તેમણે કહ્યું પણ હતું કે આ તમામ જે છે તે ફોન રેકોર્ડિંગ્સ થયા છે, જે રીતે પૈસા ઉપાડવામાં આવ્યા હતા તેની પણ અહીં જે બેંક ડિટેલ્સ છે તે પણ ચૈતર વસાવા અને તમામ 9 જેટલા આરોપીઓ છે તે તમામ ઉપર આ બધા પુરાવાઓ ખૂબ મજબૂત રીતે પુરવાર થયા હતા અને તેના કારણે હવે આખો આરોપ જે છે તે આપણે પહેલાં આગળ વાત કરી તે તમામ કાયદાકીય IPCની કલમો હેઠળ તેમની સામે ગુનો બન્યો છે. આ હતી અત્યાર સુધીની માહિતી. ચૈતર વસાવાએ ફાયરિંગ તો કર્યું, પણ પિસ્તોલ ક્યાંથી આવી, કોની જમીન હતી, કોણે ધમકીઓ આપી હતી, કોણે પૈસા પડાવ્યા હતા, તે તમામ બાબતો ગુજરાત તકે તમને જણાવી હતી, જે આજે જજમેન્ટનો ચુકાદો આવ્યો છે તેમાં લખવામાં આવી હતી. આમાં ફેર મુજબ કદાચ આગળ પાછળ હોઈ શકે છે, પરંતુ આ મોટી માહિતી હતી. તેના કારણે માનનીય જજ છે તેમણે પોતે જજમેન્ટમાં આ તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો અને ફરિયાદી પક્ષ છે તેમણે અને બચાવ પક્ષ છે તેમની પણ તમામ દલીલો સામેલ કરવામાં આવી હતી. ચૈતર વસાવાના જે વકીલ હતા તેમનું એવું કહેવું હતું કે આ તમામ જે સાક્ષીઓ છે તે સરકારી સાક્ષીઓ છે, પરંતુ કોર્ટે તેને પણ માન્ય રાખ્યા હતા કે સરકારી સાક્ષીઓ હોય તો તેનો મતલબ એવો નથી થતો કે તેઓ જૂઠું બોલી રહ્યા છે, કે આ સાક્ષીઓનું જે વેલ્યુ છે તે નબળી પુરવાર થાય. અને આ રીતે ચૈતર વસાવા સહિતના તમામ લોકો અત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં અત્યારે તેમને રાખવામાં આવ્યા છે. હવે આગળ જોવું રહ્યું, હાઈકોર્ટ પાસે તેઓ લગભગ જશે જ જશે અને ત્યારબાદ હાઈકોર્ટ આ મામલે કઈ રીતે આગળ કાર્યવાહી કરે છે, સ્ટે આપે છે કે નહીં, તમામ બાબતો જોઈ રહી. આ હતી મુખ્ય માહિતી. તમને કેવી લાગી તે જરૂર જણાવજો. હું છું કૃણાલ, મને રજા આપું, નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.